ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી અને એસઆઈઆરના સુધારણાનું જે 1 મહિના 4 નવેમ્બરથી 4 ડિસેમ્બરમાં જે કાર્યક્રમ ચાલવાનો છે એની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે। અમે બધા પાર્ટીના આગેવાનો ખૂબ જ ગંભીર હતા, પણ ચૂંટણી પંચ જરાય આમાં ગંભીરતા લીધું નથી। અમે કીધું કે જે બહારના વોટરો છે જેમને ગુજરાતમાં બી વોટ નાખે છે અને એમપી ના હોય, યુપી ના હોય કે બિહાર ના હોય, ત્યાં પણ મતદાન કરે છે, ત્યારે એને કઈ રીતના સ્કૂટી કરીશું, કઈ રીતના ઓળખાશે એવો ચૂંટણી પંચ પર ક્યાંય ટેકનિકલ સોફ્ટવેર નથી કે એમની પાસે કોઈ એનો જવાબ નથી। બીજું કે 5,08,39,000 મતદાતાઓનું જયારે ફોર્મ ભરવાનું છે ત્યારે એટલા બીએલઓ કે બીએલએ અમારા એજન્ટો એટલા ગુજરાતમાં સક્ષમ નથી કે તમામ જગ્યાએ મહિનામાં કામગીરી પૂરી થઈ જાય। બીજું કે અમારા વિસ્તારના લોકો તો ઘણા સૌરાષ્ટ્રમાં મજૂરી અર્થી ગયા છે, એમને 1 મહિનામાં મજૂરી છોડીને ગામે આવીને શું કરશે? ત્યારે અમે ચૂંટણી અધિકારીને કીધું કે જેના ઘરે તાળું હશે એ લોકો બહાર મજૂરીએ ગયા છે, તો એમને કઈ રીતના આપણે સર્વે કરીને નવા ફોર્મ ભરીશું? એમની પાસે બસ બીએલઓ કરશે, એના સિવાય બીજા કોઈ જવાબો નથી। બીજું કે જે વ્યક્તિ 1987 પછી જેને જન્મ લીધો છે એનું 2002 ની યાદીમાં નામ નથી, તો એનું કમ્પેરિઝન આપણે કઈ રીતના કરીશું? તો એમણે કીધું કે દાદા દાદી માતા પિતાના સંબંધીઓના યાદી સાથે જોડીને કરીશું। ઘણા લોકોના તો સંબંધીઓના નામ નહીં હશે તો શું કરવામાં આવશે? ત્યારે આ એસઆઈઆર જે લાવવામાં આવી છે એ આ ચૂંટણી આયોગ કેન્દ્રના આદેશથી લાવી છે, એમની પાસે કોઈ જવાબ નથી, કોઈ તંત્ર નથી, કોઈ ટેકનિકલ નથી, બોગસ વોટિંગને કઈ રીતના પકડવા એની પાસે સિસ્ટમ નથી। ત્યારે આ ખૂબ જ ખર્ચાળ પ્રજાના પૈસે, પ્રજાના ટેક્સના પૈસે આ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે। એમાં શિક્ષકો, તલાટીઓ, ગ્રામ સેવકો, તમામ અધિકારીઓ પણ હેરાન થશે, અમારા એજન્ટો સિવાય બીએલઓ તમામ લોકો હેરાન થવાના છે। ત્યારે જે રૂટિંગ પ્રક્રિયા ચાલે છે, જે મરે છે એનું નામ તો નીકળે જ છે ને, જે લગ્ન કરીને આવે છે એનું નામ નોંધાય છે, તો રૂટિંગ પ્રક્રિયા ચાલવી જોઈએ અને જે યાદી ફ્રીઝ કરી છે એ ડેટા ડ્રાફ્ટ અપલોડ કરવા જોઈએ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લેટ ના જવી જોઈએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મુદત પૂરી થાય એટલે થઈ જવી જોઈએ અને આ જ યાદીમાં થઈ જવી જોઈએ। એને એસઆઈઆર ની નવી યાદીમાં લાવીશું, એપ્રિલમાં આવશે, જૂનમાં આવશે, એવી વાતો જયારે ચૂંટણી આયોગ કરતું હોય એટલે મને લાગે છે ચૂંટણી આયોગ આમાં જરા બી ગંભીર નથી। આમાં ગુજરાતના 5,08,39,000 મતદાતાઓ હેરાન થવાના